મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી ઘરે કંઈક એના શરીરમાં એવું થાય છે, છાતીમાં દબાણ આવે છે, જીવો પાડે છે, પછી કહે છે હું જીવ લઈને જઈશ, એકલી નહીં જાઉં, તારો પણ લઈ જઈશ, તારા બાપાનો પણ લઈ જઈશ ને આને પણ નહીં છોડું, આવી જીવો પાડે છે. માતાજી, આ મારા છોકરાની વહુ છે, એ એની મરજીથી લાયા પછી 4-5 મહિના ઘેર રહી અને અચાનક રાતે બૂમો પાડ્યા પછી ઘણી જગ્યાએ લઈ ગયો પણ ઘણા પૈસા બી બગાડ્યા પણ હાજી ના થઈ અને અત્યારે બી એ જ પોઝિશન છે. દવાખાનામાં દાખલ કરેલી હતી 10 દિવસ પહેલાં અને લોહીના બાટલા બી ચડાયા પણ આરામ નહીં થતો. અહીં ગયા રવિવારે લઈને આવ્યા હતા અને આગલા રવિવારે આવ્યા હતા અને અત્યારે લાવવાની હતી પણ 2-4 દિવસ પહેલાં તો એના પગ લૂલા થઈ ગયા હતા પણ અહીં આવ્યા પછી ચાલતી થઈ ગઈ અને છે એના શરીરમાં તકલીફ અને કંઈક બોલ્યા કરે એમ કે નહીં છોડવું ને એવું તેવું. હોસ્પિટલમાં 15 દિવસથી અમે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 7 થી 8 દિવસ ત્યાં દાખલ રહ્યા. હોસ્પિટલની અંદર દવા કરાવતા છતાં કશું થતું નહોતું. તો મારા ફાધર અહીંયા આવ્યા રવિવારે, સુખડી લઈને આવ્યા. મને કીધું માનતા રાખી લે કોઈ. તો મેં અહીંયા દર્શન કરાવવાની માનતા રાખી હતી. ચાલતી બોલતી હરતી ફરતી થઈ જાય તો હું આવીને દર્શન કરાવી દઈશ. તો દવાખાનાની અંદર 5 થી 10 મિનિટની અંદર પોતાની જાતે ખાવાનું માગ્યું અને પોતાની જાતે ચાલતી થઈ ગઈ માં. પણ અત્યારે માં છે ને ઘરે કંઈક એના શરીરમાં એવું થાય છે, છાતીમાં દબાણ આવે છે, જીવો પાડે છે, પછી કહે છે હું જીવ લઈને જઈશ, એકલી નહીં જાઉં, તારો પણ લઈ જઈશ, તારા બાપાનો પણ લઈ જઈશ ને આને પણ નહીં છોડું, આવી જીવો પાડે છે. મને શું કરું કે તે સારું કામ કર્યું છે? ના માં, હા ના માં, તો પછી શું થાય? ભાગી ગયા તમે, હા ભાગી ગયા તમે. માટે જો તું વિચાર કર કે દવાખાનામાં હતી ને ખાટલામાં હતી ને માછલી તડફડે ને એવી રીતે તડફડતી હતી યાર. ત્રીજા રવિવારે આવ્યા હતા મારી. તો આ મારા છોકરાએ પ્રેમ લગ્ન કરેલા અને બૈરું બીમાર હતું તો દવાખાના દાખલ કરેલા. તો હું પહેલાં 8 તારીખે આવ્યો હતો, 8/12 મેં વિડીયો જોઈને જ આવ્યો હતો. એટલે મને જે માહિતી મળી એ પ્રમાણે બધું બરાબર, પણ મેં અહીંથી માનતા રાખીને ગયો હતો તો એના આરામ થઈ ગયો. પણ રવિવારના દિવસે, ત્રીજા રવિવારે એમ કે તમે અહીં દર્શનમાં કીધું હતું કે ભાઈ એની કુળદેવી ને એના માતા પિતાની માફી માગજે. તો માફી માગ્યા પછી એના બીજા દિવસ સવારમાં તારી ભૂલ થઈ છે પણ તારી ભૂલ હું માફ કરું એમ કે તું તારી કુળદેવી ચામુંડાના દર્શન કરવા જજે ને ત્યાર પછી પાવાગઢ જજે અને સારું થઈ ગયું એને. રામ રામ માળી. અહીંયાથી અમે દર્શનમાંથી માળીએ જે માર્ગ બતાવ્યો એ માર્ગમાં મને થોડી ખબર ના પડી. તો પછી માળીએ રાત્રે સાક્ષાત 2:30 વાગે પરચો આપ્યો અને માળીએ જે કીધું કે મારી સામે શું જોઈ રહ્યો છું ગાંડા, જઈને એના મા બાપને પગે લાગ અને એના પૂર્વજોને પગે લાગ. જો સવાર સુધીમાં ઘોડા જેવી ના કરું તો મારું નામ મેલડી નહીં. એટલે તે સારું કામ કર્યું હતું કે ખોટું કામ કર્યું હતું? ખોટું કામ કર્યું હતું મળી. હા, ખોટું કામ કર્યું હતું. હવે એના મા બાપ ક્યાં છે? હા, જોડે આવ્યા છે મળી. મા બાપ છે? હા મળી. ક્યાં છે? હા, તું તારા મા બાપ એક બાજુ લઈને ઉભો રહે અને એના મા બાપને એક બાજુ લઈને ઉભો રહેવા દે. હા મળી. હવે આમાં કોઈ તો માર્ગ બતાવીને કર્મમાંથી તો છોટાવવા પડશે ને. 2 પક્ષવાળાને અલગ અલગ કર. તું દીકરીનો બાપુજી છે ને? હા માં. હવે દીકરીની માં ક્યાં છે?
હવે તમે જો હવે તમે પતિ પત્ની છો ને તો વચ્ચે તારી દીકરીને ઊભી રાખ. હા, વચ્ચે ઊભી રહે. આ શું તેડેલું શું હાથમાં શું બેબી યા નાલ દે. હા, હવે એક નક્કી કરો કે જ્યારે તમારા દીકરીએ કે તારા દીકરાએ જે કોઈ ખોટું પગલું ભર્યું હતું ને એ સમયે, તો તમારા અંતરમાંથી જે દેવને પુકાર નીકળી હોય, તમારી કુળદેવી હોય, ચામુંડ માતા હોય, કાળકા માતા હોય કે મેલડી માતા હોય, તમારા અંદરમાંથી તો નીકળ્યું ને કે માં મારા ઘરની આબરૂ ગઈ, એ માં મારા ઘરમાં પેલાએ આવું કર્યું, તે માં તું જોજે. માં જોવા ને, માં જોવા ને તમે ભેગા થઈ ગયા તો શું કરવું? આપણે માને મોકલી અંદર. આપણે હે ને એવું ના કહેવાય કે માં લે દોરી અને તું દોડીને જા. આપણા શબ્દો આપણે જે બોલ્યા ને એમાં માં ગઈ. આપણે મન દુભાયું ને તમારા પતિ પત્નીનું, માની દીકરીનું, મારી દીકરી જોડે આવું થયું, મારી દીકરીએ આવું કર્યું, તે માં જે કરવા વાળો હોય એને આવું કરજે એવું કહે તો ખરી ને. તમારી આત્મા તો કહે ને, તમારા મનમાંથી શબ્દો નીકળ્યા હોય ને. હવે એક કામ કરો, હવે તું રાજી ખુશીથી તમે પતિ પત્ની દીકરીનો હાથ રાજી ખુશીથી અમે આને સોંપીએ છીએ. મહાદેવની સાક્ષીએ મારી દીકરીનો હાથ, ભગવાનની સાક્ષીએ હું મારા સાચા હૃદયથી હું આ દીકરીનો હાથ આ લોકોને સોંપું છું. એમ કહીને તારી દીકરીનો હાથ એના મા બાપને સોંપવાનો. આ ફેણ મા બાપના હું દીકરીનો પિતા છું, રાજી ખુશીથી મારી દીકરી તમારા ઘરે આલું છું. આપો. હું દીકરીનો પિતા છું, રાજી ખુશીથી મારી દીકરીનો હાથ એમના માતા પિતાના હાથમાં સોંપું છું અને એમના ઘરવાળા. હવે લીધો? હા. હવે તું છોડી દે. હવે તે પકડ્યો ને હાથ, હવે તું બોલી જા કે કઈ નહીં, તમારી દીકરી છે એ મારા ઘરની આજથી લક્ષ્મી છે. તમે મારા હાથમાં હાથ આલ્યો, તમારા ઘરની છોકરી પણ મારા ઘરની તો લક્ષ્મી છે. બરાબર ને? હવે તું આમ આવતી રે. હા, હવે થઈ ગયું. આ તમારા જે દેવના વ્યવહાર હતા, દેવને મન દુઃખ થયું ને, એ ખોટું કર્યું, પણ તમે તો ભેગા થઈ ગયા. અત્યારે મેં શું કર્યું, તમને અલગ કરીને પાછા કેવી રીતે ભેગા થવાય ને એવું શીખવાડ્યું. એટલે જેટલા દીકરી ગતાર્યા હોય ને એમના સમાધાન કરવા હોય ને, તો પહેલા સમાધાન કર્યા વગર મારી પાસે સમાધાન કરવા આવજો. નકરા માતાઓ નહીં મળે, પછી ખાટલામાં પડી રહે મને યાદ કરે ને તો નહીં આવું. આમ પાણીમાં કેમ પેલી માછલી તડફડ હશે એવી તડફડ છે ને તો નહીં આવું. ખબર પડે છે ને? શ્વાસ બંધ થઈ જશે ને તોય નહીં આવું. હવે એ તારે શું કરવાનું ખબર છે? આ દીકરી ત્યાં દીધી ને, આ દીકરી તારી દીકરી તને આલ દીધી ને, હવે શું કરવાનું ખબર? ઘરે જવાનું તમારા ઘરે જવાનું, તમારી માને શ્રીફળ ને સુખડી ધરાવજો અને એવું કહેજો કે માં મેં રાજી ખુશીથી મારા મનથી મારી દીકરીનો હાથ સામો વાળાને સોંપ્યો. તે એમને એવું કીધું છે કે તમારી દીકરી છે મારા ઘરની લક્ષ્મી યાદથી. તે માં હું કંઈક બોલી ગયો હોય તો સુખડીને શ્રીફળ આલ્યું, માં તું રાજી રહેજે. અને અમે જે બોલ્યા હતા ને માં અમે ઓળખી ગયા કે અમારે ના બોલાય. બે વસ્તુ થાય, કાં તો માતાને કરવા દેવાય, કાં તો માણસે કરી લેવું. ખબર પડે? તમે એક બાજુ ભેગા થઈ ગયા ને એક બાજુ માને મોકલી તો શું થાય? માં તો એવું કહે ને કે તમે મારા પાસે બોલીને બીજું બોલ્યા, એટલે તને દુઃખ ના નહીં દુઃખ થાય ને. તારે આ દેવની માફી માગીને શ્રીફળને સુખડી વધેરજો તમે. બરાબર ને? પછી આ બધાને બોલાવજે, આ બધાને તમારા ઘરે બોલાવજો. તમારા ઘરે બોલાવી પછી તમારા ઘરે ખવડાવજો, પીવડાવજો. જેમ દીકરીને આપણે સાસરી મોકલીએ છીએ ને એવી રીતે મોકલી દેજો. અને જે દાડેથી તમારા મનથી હારું લુગડું ઓઢાડીને, વેવાઈને વ્યવહાર કરીને, જમાઈને કંઈક ઓઢાડીને તાર દીકરીને હારીને જાય એટલે પરમાત્મા દુઃખ લઈને આવે એવા આશીર્વાદ આલું છું. આ ન્યાય છે. એક શ્રીફળને સુખડીમાં આપી દેવાથી દેવ રાજી ના થાય, શબ્દોની મારામારી થાય કે નહીં? માં તું જજે, ક્યાં મોકલે છે તો જો. માં તું લાવજે, કોના ત્યાંથી લાવે છે તો જો. એટલે દીકરા ને દીકરીઓ જતી રહી ને
તો ભેગા ના થઈ જતા, મારી પાસે ન્યાય કરાવજો ને પછી આવો ન્યાય કરાવીશ. આમાં હા એટલે મેં બતાવ્યું એ કરજો આમાં હો. આમના ઘરે તમારે જવાનું ને, એટલે જો આ રાજી ખુશીથી દીકરી આપી ને, બરાબર, હવે તારી પત્ની કહેવાય, પણ તારે શું કરાય, તારે માતાની માફી નહીં માગવાની, તારે આ બે માણસની માફી માગવાની કે મેં તમારી વસ્તુ લઈ ગયો તો ગુનો ભૂલ થઈ, કેવું પડે કે નહીં? આ તો કે હેન્ડ જા પગે લાગ કે મને ગુનો, મેં તમારા ઘરમાં હાથ, મેં તમે તમારી વસ્તુ કિંમતી લઈ લીધી, મારો ગુનો ભૂલ થયો તે મને ક્ષમા કરો. અને પછી એ કહી દે કે હારું જાઓ મેં માફ કર્યા, એટલે તું એમાંથી પાર, તને દેવ દુઃખ નહીં નડે. તમારા ઘરની જે કંઈ બી વસ્તુ કિંમતી તમારી છોકરી મેં લઈ ગયો તો જે મારી ભૂલ છે, અને એ છોકરી તમારી તમને સોંપી, પછી તમે મને માફ કરવા તૈયાર હોય તો માફ કરજો, અને જે ભૂલ હોય એ માફ કરજો. માફ કર્યો ને? હા, જા તું છૂટો. જય માડી, જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. જય માડી.